જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં. મિત્રો, ભોળાનાથના આશીર્વાદ વિના એક પણ શક્ય નથી. દેવોના દેવ મહાદેવ કરુણાના સાગર, સંહાર અને સર્જનના સ્વામી છે. આપણે આજે આ વિશેષ વિડીયોમાં જાણીશું કે મહાશિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે. આ પવિત્ર રાત્રિનું આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ શું છે. ઓમ નમઃ શિવાય મંત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તેનો ગુપ્ત અર્થ શું છે, તેમજ શિવલિંગની પૂજાનું અદ્ભુત મહત્વ શું છે અને તે આપણા જીવનમાં કેવી રીતે કલ્યાણ અને શાંતિ લાવે છે. તો ચાલો આ પવિત્ર મહાશિવરાત્રિના અવસર પર આપણે મહાદેવના ચરણોમાં ભક્તિ અર્પણ કરીએ. હર હર મહાદેવ. દરેક મહિનાનો 14મો દિવસ અથવા અમાવસ્યા પહેલાનો દિવસ શિવરાત્રિ તરીકે ઓળખાય છે. આ રાત્રે ગ્રહનો ઉત્તર ગોળાર્ધ એવી રીતે સ્થિત છે કે મનુષ્યની અંદર ઉર્જાની કુદરતી ઉપરની ગતિ થાય છે. તે એક દિવસ છે જ્યારે પ્રકૃતિ માણસને તેના આધ્યાત્મિક શિખર સુધી પહોંચવામાં મદદ કરે છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને શિવરાત્રિ કહેવાય છે, પરંતુ મહા મહિનાની કૃષ્ણ ચતુર્દશી પર આવતી શિવરાત્રિને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. આ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. શિવરાત્રિ એ બોધ ઉત્સવ છે. આવો ઉત્સવ જેમાં આપણને અહેસાસ થાય છે કે આપણે પણ શિવના જ એક અંશ છીએ. તેમના રક્ષણમાં એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડની શરૂઆતમાં ભગવાન શિવે આ દિવસે મધ્યરાત્રિએ નિરાકારથી ભૌતિક સ્વરૂપ અવતાર લીધો હતો. ઈશાન સંહિતામાં કહેવામાં આવ્યું છે કે ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીની રાત્રે આદિદેવ ભગવાન શ્રી શિવ કરોડો સૂર્યની તેજ સાથે લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિએ ચંદ્ર સૂર્યની નજીક હોય છે. સાથે જ શિવ જેવા સૂર્ય સાથે જીવનરૂપ ચંદ્રનું મિલન થાય છે. એટલા માટે આ ચતુર્દશી પર શિવની પૂજા કરવાનો નિયમ છે. પ્રારબ્ધના સમયે આ દિવસે પ્રદોષ સમયે ભગવાન શિવ તાંડવ કરતી વખતે ત્રીજા નેત્રની જ્યોતથી બ્રહ્માંડને બાળી નાખે છે. તેથી જ તેને મહાશિવરાત્રિ અથવા જલરાત્રિ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શંકરના લગ્ન પણ થયા હતા. તેથી જ રાત્રે શંકરની શોભાયાત્રા કાઢવામાં આવે છે. રાત્રે પૂજા કર્યા પછી ફળો ખાવામાં આવે છે. બીજા દિવસે જવ, તલ, ખીર અને બીલીપત્રનો હવન કરીને વ્રતની સમાપ્તિ થાય છે. હવે આગળ જાણીએ શિવજીના એવા 15 મંત્રો જે કરશે સંકટોનો અંત. તો ચાલો જાણીએ ઓમ નમઃ શિવાયની ઉત્પત્તિ અને શિવલિંગની પૂજાનું અદ્ભુત મહત્વ. વિશ્વભરમાં મહાશિવરાત્રિના દિવસે મહાદેવજીનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. શિવપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહાશિવરાત્રિથી શિવલિંગ સાથે જ સૃષ્ટિ શરૂ થઈ હતી. આ દિવસે સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવલિંગની પૂજા કરી હતી. ત્યારથી જ દરેક યુગમાં આ દિવસે ભગવાન શિવની મહાપૂજા અને વ્રત ઉપવાસ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. મહાશિવરાત્રિના દિવસે શિવજીની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચન કરવાથી અનેક સંકટો દૂર થઈ શકે છે. તો સુખ, શાંતિ, ધર્મ, સમૃદ્ધિ, સફળતા, પ્રગતિ, સંતાન, પ્રમોશન, નોકરી, વિવાહ, પ્રેમ અને બીમારીથી છુટકારો મેળવવા માટે શિવજીના 15 મંત્રનો જાપ અચૂક કરી શકો છો. જો તમે કોઈ પણ પ્રકારના દેવામાં ડૂબેલા હોય તો શિવજીને પ્રમાણ કરીને આ 15 મંત્રનો જાપ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ સર્વાત્મને નમઃ, ઓમ ત્રિનેત્રાય નમઃ, ઓમ હરાય નમઃ, ઓમ ઇન્દ્રમુખાય નમઃ, ઓમ શ્રી કંઠાય નમઃ, ઓમ વામદેવાય નમઃ, ઓમ તત્પુરુષાય નમઃ, ઓમ ઈશાનાય નમઃ, ઓમ અનંત ધર્માય નમઃ, ઓમ જ્ઞાનભૂતાય નમઃ, ઓમ અનંત વૈરાગ્ય સિંધાય નમઃ,
ઓમ પ્રધાનાય નમઃ, ઓમ વ્યોમાત્મને નમઃ, ઓમ યુક્ત કેશાત્મ રૂપાય નમઃ. જ્યારે ભગવાન શિવ અગ્નિસ્તંભના રૂપમાં પ્રગટ થયા ત્યારે તેમના 5 મુખ હતા. આ રૂપમાં 5 તત્વો પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ અને વાયુ હતા. સૌ પ્રથમ જે શબ્દની ઉત્પત્તિ થઈ તે શબ્દ ઓમ હતો. બાકીના 5 શબ્દો નમઃ શિવાય એ 5 મુખમાંથી ઉત્પન્ન થયા છે, જેમને બ્રહ્માંડનો સૌથી પહેલો મંત્ર માનવામાં આવે છે. આ મહામંત્ર છે, જેમાંથી 5 મૂળાક્ષરોમાંથી 5 વર્ગના 5 મૂળભૂત સ્વરો અને વ્યંજન દેખાયા છે. આ શિરોમંત્રમાંથી ત્રિપદા ગાયત્રીનું પણ પ્રાગટ્ય થયું છે. આ ગાયત્રીમાંથી વેદ અને વેદમાંથી કરોડો મંત્રનું પ્રાગટ્ય થયું છે. જ્યારે આ મંત્રનો જાપ કરવામાં આવે છે ત્યારે બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આનંદ અને મોક્ષ બંને આપતો આ મંત્ર જાપ કરનારના તમામ રોગોને પણ દૂર કરે છે. આ મંત્રનો જાપ કરનારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી. અને યમરાજે પોતાના દૂતોને આદેશ આપ્યો છે કે આ મંત્રનો જાપ કરનારની નજીક ક્યારે પણ ન જવું. તેને મૃત્યુ નથી મળતું, પણ મોક્ષ મળે છે. આ મંત્ર શિવ વાક્ય છે, આ શિવ જ્ઞાન છે. તો આ મંત્રનો જાપ કરતા પહેલા હંમેશા આગળ ઓમ લગાડીને જ જાપ કરવો જોઈએ. ભગવાન શિવનું નિરંતર ચિંતન કરીને આ મંત્રનો જાપ કરો. ભગવાન શિવ પોતાના ભક્તની પૂજાથી પ્રસન્ન થાય છે. શિવનો ભક્ત જેટલા વધુ ભગવાન શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરે છે તેટલા જ તેમના અંતઃકરણની શુદ્ધિ થાય છે અને તે પોતાના અંતઃકરણમાં અવ્યક્ત આંતરિક વાસના સ્વરૂપમાં બેઠેલા ભગવાન શિવની નજીક જાય છે. તેની દરિદ્રતા, રોગ, દુઃખ અને શત્રુઓની થતી પીડા અને કષ્ટોનો અંત આવે છે અને તે પરમ આનંદની પ્રાપ્તિ કરે છે. શિવલિંગની શ્રેષ્ઠતા. શિવનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે તો વધુ ફળદાયક માનવામાં આવે છે. તો શિવની મૂર્તિ પૂજા પણ શ્રેષ્ઠ છે, પરંતુ લિંગ સ્વરૂપની પૂજા સૌથી શ્રેષ્ઠ છે. ભગવાન શિવ તેમના બ્રહ્મ સ્વરૂપને કારણે નિષ્કલ એટલે કે નિરાકાર કહેવામાં આવે છે. તેમના સ્વરૂપને કારણે તેઓ સકલ કહેવામાં આવે છે. પરંતુ તેઓ પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર સ્વરૂપમાં પ્રથમ આવ્યા અને તમામ દેવતાઓમાં તેઓ એકમાત્ર પરબ્રહ્મ છે. તેથી લિંગનું નિરાકાર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપમાં સમગ્ર બ્રહ્માંડની પૂજા કરવામાં આવે છે, કારણ કે તે સમગ્ર બ્રહ્માંડનું મૂળ કારણ છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.